છો? કેમ છો? તો મને કીધો પપ્પા અને મામી લોકો એમ કરીને અમે જઈ રહ્યા છીએ ફરવા. એ જગ્યા તો હજુ પણ નક્કી નથી. ત્યાં જઈને અમે નક્કી કરશું ક્યાં જઈશું અમે ફરવા. ક્યાં જવાના ફરવા? ફરવા જવાના છે અમે. ક્યાં? આપણે ક્યાં જવાના? નદી કિનારે. પાણી જોવા જવાના છે. પાણી જોવા જવાના. ભૂ જોવા જવાના. પાણી જવાના. ક્યાં? ભૂ જોવા. આપણે શું નામ છે? ધોધનું નામ? વઘઈથી આગળ કાલીબેલથી. હા, કાલીબેલ જવાના છે. ધોધ જોવા જવાના છે. કુદરતી સૌંદર્ય માણવા માટે, મજા માણવા માટે, આજુબાજુનો પ્રકૃતિ દર્શન કરવા માટે, બધું જોવા માટે. ત્યાં જઈને અમે મેગી બનાવીને ખાશું, પછી ખૂબ મજા કરશું, કુદરતી રમણીય જોઈશું, પછી ફરશું, સાંજે પાછું. તો અહીં તમે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર આવશો તો તમને અહીંયા ચોક્કસથી પકડશે. તો રૂલ્સનું પાલન કરજો. गॅस पुऱ्या जाऊ उतरा पुऱ्या पण का त्याला उतरत पण बाकी त्याला काळा पण पुरी चालक काय काय गाडी त्याला काळा ट्रान्सफर होऊन ले जाणार गाडी बस या किनारे ले चालेल के जो મિત્રો આપણે વઘઈથી આવીએ તો કાલીબેલ ગામ આવે, નદી ક્રોસ કરીને જમણી બાજુ એમ આ રોડ છે, રોડથી જમણી બાજુ આવીએ અને આ કાલીબેલ વોટરફોલ છે. અહીંયા પાર્કિંગ કરવાની જગ્યા તો વધુ નથી, અહીંયા છે, આગળ પણ છે, તો સમય અનુરૂપ સેટ કરીને ગાડી મૂકી દેવી. આ તમે જોઈ શકો દૂરથી, નજીક લઈ જઈએ તમને પછી જણાવજો. આટલા ઠેલા લઈને કાં ચાલ્યા? અમે અહીંયા કાં નદી છે. નામ મારી પાછળ આવો છો કાલીબેલ. क्यों लगा है? बंदे कैसा लग रहा है? મજા આવે. કાલીબેલ વોટરફોલ ઉપરનો કંઈક આ પ્રમાણેનો સીન્સ છે. મિત્રો તમને નમ્ર અપીલ છે કે તમે આવી પ્રકૃતિના ખોળા આવેલા કુદરતી જગ્યા પર આવો તો ગંદકી પ્લીઝ ના કરો અને પ્લાસ્ટિકના કચરા તો ના જ ફેંકો. આ જે રીતે ફેંકા છે, જે ડીશ છે, પ્લાસ્ટિકની બોટલ છે, કેક કાપેલી છે, એવું ના કરો. તેથી આપણે કુદરત જળવાઈ રહે. અહીંયાને કેવું લાગતું છે? મજા આવે. બહુ મજા આવી. તીન હારા છે ને પાણી ઠંડુ છે, મજા આવે.
કાંચા ઉભા કરવા પડે. ચાલે એમ? હવે ખાલી ગીત ગાન હા બરાબર. તમે તો ગાતા નથી. હા બરાબર ગીત ગાવ નથી. ચાલુ તો કરજો. ઓકે ને. ચાલુ. ચાલુ. હા એ નહીં દેખાય. ચાલ મેગી એટલે પાણી દેશે. કાના વગર મત લાગવાની. હો કાના વગર નહીં. તો દેખાય ને. અલગ તો મારી જોડે. મને મારી આગળ. હવે મિત્રો મેગી બનાવી રહેલા છે. આમ કરતા છે. હા. જો તમને મોઢામાં પાણી આવે તો પણ ખાવા ના આવતા. चलो मीठा डल गया है, मीठा नहीं सॉरी नमक डल गया है. લાલ મરચાં हमारा थोड़ा हिंदी कच्चा कुट्टा है तो ध्यान पे मत लेना. સરસ વાતાવરણ છે. મજા છે ભાઈ મજા. કુદરતનો આનંદ માણો. સૌંદર્ય સરસ છે. વોટરફ્લો છે, જોવા જેવું છે. આવો તો નાહવાની વ્યવસ્થા કરીને આવવાની. નાહવાની મજા આવશે અહીંયા. પિકનિક માટે મસ્ત પોઈન્ટ છે. એકવાર જરૂરથી મુલાકાત લેશે. નદી કિનારે બનાવેલી મેગી આપણે પાત્રામાં જ ખાશું. જોઈ લો. ખાવા લાયક આવા જો. ખાવા લાયક એટલે કેક ખાવા લાયક એટલે બોડી લઈને આવા જો. બનાવેલી છે. સરસ સ્વાદિષ્ટ. કેવી? ફર્સ્ટ ટાઈમ એ બનાવી છે. સરસ. બાકી તો આટલા દિવસ ટાઈમ મેગી ખાધી છે એમણે. ક્યાં એમણે ફર્સ્ટ ટાઈમ મેગી ખાધી છે એટલે એમ કઈ એની મેગી કેક બનેલી? હજુ મેં ટેસ્ટ જ નથી કરી. બંસી મેગી કેક બનાવેલી મસ્ત સરસ. કેવી? એકદમ મસ્ત. ખાવા લાયક છે. ખાવા લાયક એકદમ. સૌથી વધારે મેગી કિંજુએ ખાધી. કિંજુ કેટલી મેગી ખાધી? લાસ્ટ ખાઈ હજુ બધા ખાધી તો હજુ ખાયા જ કરે. 3 પડિયા ખાધા. મેં શાંતિથી આનંદ લેતા લેતા ટેસ્ટ લેતા ખાઉં. ને કેવો કાનો? નહીં, 2 દિવસની બુખારી હતી તે ખાધું. પેલા 2 દિવસ ખાવાનું નથી ખાધું. મિત્રો અહીં કાલીબેલ વોટરફોલ પર આવ્યા. મેગી બનાવી ખાધી અને સાફ સફાઈ બી તમામ કરી લીધી અમે. તમે જોઈ શકો છો. જે મતલબ જે તે કંઈ યુઝ કર્યું મેગી બનાવીને ખાધી, મેગીનો કચરો થયો, ડીશ વગેરે જે પણ કંઈ હોય એ બધું તમામ વસ્તુ સાફ કરી દીધું છે. તમે પણ આવું કુદરતી જગ્યાએ આવો પ્રકૃતિના ખોળામાં તો ગંદકી જરા બી કરતા નહીં અને પ્લાસ્ટિકનો યુઝ તો કરવો જ નહીં. આભાર.